એશિયામાં કેમિકલ હબ તરીકે જાણીતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1200 કરતા વધુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને જોખમી કેમિકલ પ્રોસેસ પણ અહીંયા થાય છે, પરંતુ આપત્તિ કે આગ કે બ્લાસ્ટના સમયે બચાવવા માટે ઊભી કરાયેલ ફાયર સિસ્ટમ જ અનફિટ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। અનેક ફાયરના સાધનોને આરટીઓએ અનફિટ જાહેર કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। એશિયાની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર જીઆઈડીસી, જ્યાં કેમિકલ, ગેસ અને જ્વલનશીલ પદાર્થો સાથે હજારો ઉદ્યોગો 24 કલાક કાર્યરત છે, પરંતુ ઔદ્યોગિક વિકાસની ઝડપ સામે આપત્તિ વ્યવસ્થાપન સ્લો મોશનમાં ચાલી રહ્યું હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે। કુલ ફાયર ટેન્ડર 12, 7 ટેન્ડર 15 વર્ષથી વધુ જૂના, 4 ટેન્ડર આશરે 5 વર્ષ જૂના, 1 ટેન્ડર વારંવાર મેન્ટેનન્સમાં। આરટીઓ ઇન્સ્પેક્શનમાં મોટાભાગના વાહનો આઉટ ઓફ ઓર્ડર કેટેગરીમાં મુકાયા હોવાની માહિતી સામે આવી છે। 2 ફાયર ટેન્ડર સીધા રિજેક્ટ અને અન્યને માત્ર શરતી મંજૂરી અર્થાત આપત્તિ સમયે દોડવાના વાહનો પોતે જ દોડવા લાયક નથી। 40 ડિગ્રીથી વધુ તાપમાન અને કેમિકલ સ્ટોરેજ અને બ્લાસ્ટની સતત સંભાવના વચ્ચે લાખો કામદારોની સુરક્ષા હવે સવાલ હેઠળ આવી ગઈ છે। સ્થાનિક ઉદ્યોગકારો અને કામદારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। કેમિકલ ઝોનમાં મિનિટો નહીં સેકન્ડો મહત્વના હોય છે। પ્રથમ પ્રતિસાદ નબળો હોય તો નુકસાન નિયંત્રણ બહાર જઈ શકે। અંકલેશ્વરમાં અગાઉ આગ અને બ્લાસ્ટની અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે। દરેક બનાવ બાદ સુધારાના દાવા થયા, પરંતુ જમીન સ્તરે સ્થિતિ યથાવત હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન કરોડો રૂપિયાનું ભંડોળ હોવા છતાં ફાયર સુરક્ષા કેમ નબળી? અંકલેશ્વર જેવી ઔદ્યોગિક રાજધાનીમાં જો મોટી આગ અથવા કેમિકલ બ્લાસ્ટ થાય તો હાલની વ્યવસ્થા કેટલો સમય ટકી શકશે? એ હવે સૌથી મોટો સવાલ બની ગયો છે।